નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ. ભય ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી છે, કારણ કે આ ભય આત્મવિશ્વાસનો અભાવ કરાવડાવે. હર ધર્મની બાબત, સંસારની બાબત, જીવન જરૂરી બાબતની અંદરમાં આપણી ગતિ રોકે છે, આપણી પ્રગતિ આગળ નથી કરવા દેતો. આપણામાં એ તાકાત છે, આપણે કરી શકીએ છીએ, આપણે કરવા માટે સક્ષમ છીએ, છતાં પણ આ એક ભય આપણને અંદરથી આશંકિત બનાવીને હું નહીં કરી શકીશ, તો મારાથી નહીં થાય, તો હકીકતમાં કરી શકે છે, કરવા માટે સમર્થ છે, પણ એને પોતાની શક્તિ ઉપરનો વિશ્વાસ ડગમગી જાય છે આ ભયના કારણે. આ ડર અંદરમાંથી શું કરે છે? આપણને આપણી ઉપર જ શંકા ઊભી કરાવડાવે, બીજા ઉપર ન કરાવડાવે. મને જ મારી શક્તિ ઉપર શંકા ઊભી થાય, મને જ મારા ઉપર અવિશ્વાસ પેદા થાય, મને જ મારી ઉપર ભયભીત થવાનું મન થાય. હું કેવી રીતે કરી શકીશ? નહીં થાય તો મારાથી કેવી રીતે થશે? તો એટલે આ ભયને વગાડવો હોય તો આત્મવિશ્વાસ પેદા કરવાનો, અને આત્મવિશ્વાસ લાવવો હોય તો આ ભયને દૂર કરવાનો. બંને સામસામે છે. જેટલા અંશે ભય છે એટલો આત્મવિશ્વાસ ડગમગી જવાનો, અને જેટલો આત્મવિશ્વાસ મજબૂત છે એટલો ભય દૂર ચાલી જવાનો. અને આત્મવિશ્વાસ લાવવા માટે વિચારવાનું કે દેવગુરુના આશીર્વાદ છે, દેવગુરુની શક્તિ મારી સાથે જોડાયેલી છે, અનંત પંચ પરમેશ્વરી ભગવંત મારી સાથે છે. આ વિશ્વની અંદરમાં રહેલી સમગ્ર શુભ ઉર્જા, સમગ્ર તેજસ્વી વ્યક્તિઓનું તેજ, આ બધું જ મારી સાથે છે. મને કોઈ તકલીફ નહીં આવે, મને કોઈ વાંધો નહીં આવે. બસ આ વિચારીને જે કદમ ઉઠાવે એને ભય ક્યારેય પરેશાન નથી કરતો. છતાં પણ છુપ્પું રીતે આપણી પાસે આવીને ડરાવે ખરો, પણ એક આત્મવિશ્વાસનું જોર હોય, એક આત્મવિશ્વાસનું તેજ હોય તો વ્યક્તિ કદાચ બચી જાય છે. અને આ કથાની અંદરમાં એ જાણવા માટે મળે છે કે દરેક વ્યક્તિના જીવનની અંદરમાં આવી નાની મોટી ઘટનાઓ આવ્યા કરવાની. હવે આ સુરસેન રાજાનું જે કથા ચાલે છે, જય નામના કેવળજ્ઞાની મુનિવર વધાર્યા, ભુવન સુંદરી અને હરિવિક્રમ રાજા રાણી બંને જણા કેવળજ્ઞાની ભગવંતની પાસે દેશને સાંભળવા માટે ગયા. કેટલાય દિવસોથી રાહ જોતા હતા ક્યારે મુનિવર વધારે, ક્યારે કોઈ ઉત્તમ મુનિવર વધારે, અને એમની નિશ્રાની અંદરમાં સંયમ જીવનનો સ્વીકાર કરી લઈએ. અને ખુદ કેવળજ્ઞાની જય નામના મુનિવર પધાર્યા છે, એમની દેશના ચાલે છે, અને દેશનાની અંદરમાં પુણ્ય પાપની સ્વરૂપની જે બધી વાતો બતાવી, ધર્મના પ્રભાવની વાતો બતાવી, એમાં સુરસેન રાજાનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો એ સાંભળ્યા પછી હરિવિક્રમ રાજાએ પૂછ્યું કે ગુરુદેવ, આ રાજાની કથા અમારે જાણવી છે. આપ જેવા મહાપુરુષ જ્યારે દેશનાની અંદરમાં એમનો ઉલ્લેખ કરો છો, એમનું ટાંચણ કરો છો, તો ચોક્કસ રાજાની કથા જાણવા જેવી હશે. અને કેવળજ્ઞાની મુનિવરે કીધું કે બહુ મોટી કથા છે અને બહુ વિચિત્ર કથા છે. જીવનના એટલા બધા વિચિત્ર સંયોગોથી ભરેલી આ કથા છે. એને કીધું, રાજા કહે છે કે ગુરુદેવ, જેટલી પણ લાંબી હોય અમારે સાંભળવી છે, અમારે આ કથામાંથી જીવનમાં બોધપાઠ શીખવા છે. એટલે જય નામના કેવળજ્ઞાની મુનિવર, ભુવન સુંદરી અને હરિવિક્રમ રાજા રાણીને અને સભાને જે કથા બતાવે છે એ કથા આપણે જોઈ રહેલા છીએ. કથામાં ત્યાં સુધી પહોંચ્યા હતા, ઘરની અંદરમાં વર્ષો પછી માગેલો દીકરો મળ્યો છે. ઇન્દ્ર મહારાજાના વરદાન દ્વારા, વાસુપૂજ્ય પરમાત્માની ભક્તિ દ્વારા જે સંતાન પ્રાપ્ત થયું છે, અને દીકરાનું નામ પાડ્યું છે વીરસેન. જન્મતાની સાથે વીર લોકોની સેના જેની આજુબાજુની અંદરમાં ઘેરાઈ ગઈ છે, માટે નામ પાડ્યું છે વીરસેન. બધા જ રાજાઓને ખબર પડી ગઈ કે આ દીકરો એટલો પુણ્યશાળી જન્મ્યો છે, એવો તેજસ્વી, પ્રતાપી અને પ્રભાવી જન્મ્યો છે કે ભવિષ્યની અંદરમાં આપણા રાજ્યને કદાચ લઈ પણ લે, આપણને ગુલામ બનાવીને. એટલે બધા જ દુશ્મન રાજાઓ એક સાથે ભેગા થઈ અને હુમલો કરવા માટે આવ્યા છે. હજારોની સેના છે. અહીંયા હરિવિક્રમ ચરિત્રની અંદરમાં લખ્યું છે કે શત્રુઓ જે સેના લઈને આવેલા હતા એમાં 8000 તો રાજા હતા. વિચારી લેજો, ઓડિયો પ્રવચનના શ્રોતાઓને કહું છું, એક સાથે 8000 રાજા
હવે એ રાજાઓની તમે ખાલી ફોજ ગણો અને દરેકની સાથે ખાલી 1,000ની ફોજ ગણો ને તો એ 8,000 તો ખાલી સૈનિકો થઈ જાય. 32 અક્ષોહિણી સેના. અને આ બાજુ સુરસેન રાજાની પણ પોતાની 8 અક્ષોહિણી સેના હતી. અને કિરચવાળા રાજા 4,000 રાજાઓ હતા, કવચવાળા. અને સુરસેન રાજાના પક્ષમાં 4,000 રાજા, સામેના પક્ષની અંદરમાં 8,000 રાજા, સામેના પક્ષની અંદરમાં 32 અક્ષોહિણી સેના, જ્યારે સુરસેન રાજાની પાસે 8 અક્ષોહિણી સેના. અને આ બધાની સાથે ઘમસાન યુદ્ધ કરવા માટે હવે તૈયાર થયા છે. એકમાત્ર રાજાઓને ડર છે કે આ નાનકડા દીકરાને ખતમ કરી નાખે, જન્મતાની સાથે જ એને ખતમ કરી દઈએ અને આગળ ભવિષ્યમાં આપણી સામે પડકાર ન રહે. એટલે મંત્રીઓ સુરસેન રાજાને કહે છે કે રાજન, આ એટલી વિરાટ સેના છે, એટલી મોટી સેના છે કે એની સામે આપણે નહીં ટકી શકીએ. એ 8,000 રાજા, આપણે 4,000 રાજા. એ લોકોની 32 અક્ષોહિણી સેના, આપણી ખાલી 8 અક્ષોહિણી સેના છે. અને એક અક્ષોહિણી સેનાની અંદરમાં સેંકડો હાથી, ઘોડા, રથ વગેરે હોય છે. તો આ બધી સેનાનો સામનો કેવી રીતે કરશું? આપણે કિલ્લામાં રહ્યા યુદ્ધ કરીએ જેથી આપણી પણ સુરક્ષા થાય. અને કિલ્લા યુદ્ધ એવું છે કે સામેના શત્રુનો કચ્ચર ઘાણ વરે, પણ આ બાજુ જે કિલ્લામાં રહીને લડે છે એનો નુકસાન બહુ ઓછું થાય ખરું પણ ઓછું થાય. તો આપણે અહીંયા લડીને કરીએ. પણ રાજા સુરસેન ભયભીત નતો થાય એવો, પરાક્રમી હતો. જો અહીંયા લડીને યુદ્ધ કરીએ અને શત્રુઓ જો નજીકની અંદરમાં આવી ગયા અને માનો ભૂલે ચૂકે કોઈ ગુપ્ત રસ્તો એમને મળી ગયો અને સીધા કિલ્લામાં દાખલ થઈ ગયા તો સૌથી મોટું જોખમ પ્રજા ઉપર, નવા જન્મેલા દીકરા ઉપર અને રાણી ઉપર થાય. એટલે આપણે નગરથી દૂર રહીને યુદ્ધ કરીએ. એમાં જોખમ વધારે છે હું સમજુ છું, પણ મને વિશ્વાસ છે જીતી લઈશું. રાજાનો વિશ્વાસ કેવો છે, કેવો ભયથી નિર્ભય છે કે આટલી નાનકડી સેના 32ની સામે તો એની સેના 8 એટલે બહુ નાની કહેવાય, છતાં પણ યુદ્ધ કરવા માટે નીકળ્યો, એની સામે લડવા માટે નીકળ્યો છે. અને ઠેર ઠેર રાજાઓનો જય જયકાર થવા માંડ્યો. એટલું મોટું સૈન્યને જોવા માટે, આ યુદ્ધને જોવા માટે આકાશની અંદરમાં કેટલાય દેવતાઓ, ખેચરો, ભવનપતિ દેવતાઓ, વ્યંતરો આ બધા યુદ્ધ જોવા માટે એકઠા થઈ ગયા. બંને પક્ષની અંદરમાં હજારોની સેના અને લાખોનું માનવ મહેરામણ. આ યુદ્ધ કેટલું ચાલશે અને કેટલી ખુવારી થશે ખબર નથી. પરંતુ સુરસેન રાજાએ અહીંયાથી એક દૂત રવાના કર્યો અને ત્યાં જઈને દુશ્મન રાજાની છાવણીનો જે મુખ્ય રાજા હતો એ મુખ્ય રાજાને જઈને, હરિસેન નામનો મુખ્ય રાજા હતો અને બીજો ડમર નામનો મુખ્ય રાજા હતો, એને જઈને સંદેશો મોકલાવ્યો કે જો વેર છે ને આપણા બેનું વેર છે, આપણા બંનેને પરસ્પર વૈર ઊભું થયું છે, એમાં આ બધા નિર્દોષ જીવોને શું કામ મારી નાખવાના? આટલા બધા હાથી, ઘોડા, સૈનિકો, પદાતીઓ, એ બધાને કેમ મારવાના? આપણે લડી લઈએ અંદર આપસની અંદરમાં, સૈન્યને એમને રહેવા દઈએ, શું કામ સૈન્યની ખુવારી કરવાની? અને આ મેસેજ સામેના રાજાઓએ પણ સ્વીકારી લીધો કે કાંઈ વાંધો નહીં, અમને સ્વીકારીએ છીએ, તમારે એક રાજાઓની સાથે યુદ્ધ કરવું પડશે. સુરસેન કે હું તૈયાર છું. આ બાજુ એના ખાલી 4,000 રાજા, સામે 8,000 રાજા. રાજાની સામે ખાલી રાજા લડે, કોઈ સૈનિકોએ નહીં લડવા, કોઈ સૈનિકોએ અંદરમાં ભાગ નહીં લેવાનો. એક પણ હાથી, ઘોડા, રથ અને પદાતી સૈન્યો એ લોકોએ ભાગ નહીં લેવાનો. રાજા સામે લડી લે, મુખ્ય રાજાઓ મુખ્ય રાજાની સામે લડે, નાના રાજાઓ નાના રાજાઓની સામે લડી લે. અને આ પ્રમાણે નક્કી કર્યું. એટલે સુરસેન રાજા 8 ઘોડાને જોડાયેલી અને ઉપર 1,000 ધજા છે અને અનેક આયુધોથી ભરપૂર એવા રથની અંદરમાં પોતે બેસી ગયો. અને આ બાજુ સામે પણ બલવાન અને પરાક્રમી હરિસેન નામનો રાજા હતો, જે પૂર્વ દેશનો રાજા છે. એ સૌથી પહેલા સુરસેન સાથે યુદ્ધ લડવા માટે આવ્યો. આ મુખ્ય રાજા, સુરસેન મુખ્ય રાજા સામે બંને જણા પોતાના રથની અંદરમાં અનેક પ્રકારના આયુધ, અનેક પ્રકારના હથિયારો, અનેક પ્રકારના શસ્ત્રો. એ જૂના કાળની અંદરમાં રથ બનાવવાની સિસ્ટમ જ એવી હતી. જેમ આજે ટેન્ક બનાવે છે, ડ્રોન બનાવે છે, એવા સુખોઈ કે તેજસ જેવા વિમાનો બનાવે છે, તો એ જમાનાની અંદરમાં એવા રથ ઉપર યુદ્ધ ચાલતા હતા. એટલે રથને પણ એવી જ રીતે તૈયાર કરે કે અનેક શસ્ત્રો એની અંદરમાં રહે. એટલે સુરસેન રાજા અને આ બાજુ હરિસેન નામનો રાજા બંને જણા સામે યુદ્ધ કરવા માટે આવ્યા. અને આ યુદ્ધ છે આજકાલનું નથી. આજે જેમ હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ ચાલે, યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલે, પાકિસ્તાન કેટલાય વર્ષોથી પ્રોક્સી યુદ્ધ આપણા હિન્દુસ્તાન સામે લડી રહેલું છે. એને યુદ્ધ ન કહેવાય, એક જાતનો હિંસક હુમલાઓ કરે છે. એટલે યુદ્ધની માનસિકતા હજારો વર્ષોથી ચાલી આવે છે.
જમીનના ટુકડા ખાતર, કોઈ રાણીઓ અને રાજકુમારીઓ ખાતર, કોઈક સૈન્ય અને હાથી ઘોડા ખાતર કેટલા યુદ્ધો લડાઈ ગયા અને અનેક લોકો ખતમ થઈ ગયા. મહાભારતનું યુદ્ધ અને રામાયણનું યુદ્ધ આવી રીતે લડાયેલું, એની અંદરમાં પણ કરોડો માણસોની કટલેઆમ મચી ગઈ. આ યુદ્ધ વગરનો દેશ ક્યારે બન્યો નથી, યુદ્ધ વગરનું જગત ક્યારે નથી બન્યું. હવે સામ સામે લડવાના અહીંયા જે વર્ણન કર્યા છે ને, 5 પાના ભરીને વર્ણન કર્યું છે. અહીંયાથી આ 5 બાણ છોડે તો એની સામે 10 બાણ છોડે, 5 બાણ એને ખતમ કરે અને એક બાણથી એનું મુગટ ઉડી જાય, એનું સૈન્ય, એનું અસ્ત્ર છીનવાઈ જાય. જૂના કાળની એનામાં બાણ ફેંકવાની આ એક કલા હતી. બંદૂક કરતાં પણ વિશિષ્ટ રીતે બાણ ચલાવવાની કલા હતી. એક સાથે 10 બાણ છૂટે. સામેથી ઓલાએ 5 બાણ છોડ્યા હોય, એ 5 બાણને સામે રસ્તાની અંદરમાં ખતમ કરી નાખે અને બાકીના બીજા 5 બાણ એ જઈને રાજાને ખતમ કરે. અહીંયાથી 10 ગયા, ત્યાંથી બીજા સામે 20 આવે. અહીંયાથી 20 જાય તો સામે એને ખતમ કરવા બીજા 40 મોકલવામાં આવે. એક સાથે 40 બાણ છોડવાની જે કલા અને ફટાફટ જાય, એ એક સમયની આ એક લડવાની કલા હતી. યુદ્ધનું કૌશલ્ય અજબ ગજબનું હતું અને આ દેશની અંદરમાં આવા યુદ્ધ કૌશલ્ય હતા. જે સમયની અંદરમાં કોઈ પણ દેશોની પાસે શસ્ત્ર જ્ઞાન નહોતું. આજે આ કહેવાતા આયુધોનો સપ્લાય કરનારા, આયુધીની હથિયારોનો સપ્લાય કરનારા દેશોની પાસે તો આજે આ બધી સમજણ આવી છે. જ્યારે આ દેશ પાસે એવા યુદ્ધ કૌશલ્ય હતા, એવા આયુધો બનાવેલા હતા. તમે કદાચ રામાયણ મહાભારતની સિરિયલની અંદરમાં જોયું હશે, હાથની અંદરમાં દિવ્ય અસ્ત્રો આવી જાય અને એના દ્વારા યુદ્ધ કરવાની અંદરમાં આવે. આ બધું હિન્દુસ્તાનની પરંપરાની અંદરમાં હતું. આ હિન્દુસ્તાનનું મૂળભૂત જ્ઞાન હતું. આ હિન્દુસ્તાનની મૂળભૂત શોધ હતી. આ હિન્દુસ્તાનની અજેય પરંપરા હતી. આ હિન્દુસ્તાનના રાજાઓ પાસે આવી શક્તિશાળી, સામર્થ્યશાળી સેના હતી. એના બધા વ્યૂહ રચના કરવાની અંદરમાં આવે. શકટ વ્યૂહ આવે, ચંદ્ર વ્યૂહ આવે, અર્ધ નારાજ વ્યૂહ આવે, પછી ચક્ર વ્યૂહ આવે. આવા કેટલી જાતના વ્યૂહ દ્વારા યુદ્ધ કરતા હતા. જે સમયની અંદરમાં એક પણ આવા હથિયાર નહોતા આજના આધુનિક જેવા. એ જમાનાની અંદરમાં આવી રીતે યુદ્ધો લડાતા હતા હિન્દુસ્તાનની અંદરમાં. અને છતાં પણ મેકોલો નામનો અંગ્રેજો શિક્ષક આપણને એવું શીખવાડીને જાય છે કે હિન્દુસ્તાન પછાત હતું, હિન્દુસ્તાનની પાસે કોઈ પણ જ્ઞાન નહોતું. હિન્દુસ્તાનને તો અંગ્રેજોએ આવીને સમૃદ્ધ બનાવ્યું. અરે તમે તો આવીને અમારા દેશને લૂંટી ગયા, તમે તો અમારા દેશની અંદરમાં લૂંટફાટ ચલાવી છે. આ દેશની અંદરમાં અંગ્રેજોએ જે લૂંટફાટ ચલાવી છે એનો ફિગર મળે છે અબજો ડોલર આ દેશમાંથી ઉછેડીને ચાલી ગયા છે. અને આપણા પૈસાથી એ લોકોએ પોતાના દેશને સમૃદ્ધ બનાવ્યો છે. ડાઉટ પડતો હોય તો બધા જ ઇતિહાસના સફારીના પુસ્તકો વાંચી લેજો. તમને પુરાવા સાથે, કિસ્સાઓની સાથે, સાલ સંબંધ સાથે, પાક્કા પુરાવા સાથે બધી જ વાત લખેલી છે. પણ મેકોલો શિક્ષણ ભણીને તૈયાર થયેલી કેટલીક બુદ્ધિવાદી જમાત, જેને હિન્દુસ્તાન જ ખરાબ લાગે, જેને હિન્દુસ્તાનના રીતિ રિવાજો જ ગંદા લાગે. આજે એવા કેટલાય ગુજરાતી લેખકો છે અને અંગ્રેજી મીડિયાની અંદરમાં ઇંગ્લિશ લેખકો છે જે માત્ર બુદ્ધિજીવીઓ છે. કદાચ કોકના દ્વારા આ બધું કામ કરે છે. આ દેશની પરંપરા, આ દેશના સિદ્ધાંતો, આ દેશની મર્યાદાઓ, આ દેશના કેટલાક નીતિ નિયમો, આ દેશની કેટલીક પદ્ધતિઓ એને દર વખતે કોસ્યા કરે. દર વખતે એને હું માનું છું કે કેટલીક પરંપરા અને પદ્ધતિઓની અંદરમાં સડો ઘૂસ્યો છે, એની અંદરમાં બનાવટીપણું આવ્યું છે, એની અંદરમાં ખોટા લોકો ઘૂસી ગયા છે. પણ એના કારણે પરંપરાને દોષિત ન બનાવી દેવાય. દર વખતે તમને પૂર્વના પશ્ચિમના દેશો સારા લાગે, દર વખતે તમને પશ્ચિમની વાતો સારી લાગે, તમને આ દેશનું કશું સારું નથી લાગતું. કેટલાક પૈસા લઈને પેદા થયેલી આવી અંગ્રેજી લેખકોની જમાત એને ભણેલા ગણેલા બુદ્ધિજીવીઓ અને શ્રીમંતોના વર્ગ ઉપર એવી ભૂરકી છાંટી છે. એમને એમ જ લાગે કે બસ આ દેશના બધા નીતિ નિયમ ખરાબ છે એટલે ત્યાંની બધી પદ્ધતિઓ અપનાવવાની. પાર્ટી કલ્ચર, પછી ટૂંકા કપડાં પહેરવાના, દિવસ રાત રખડવાનું અને શરાબ વગેરે પીવાના. ગઈકાલે મુંબઈથી વંદન કરવા માટે એક પરિવાર આવેલો અને પરિવાર પોતાના દીકરા દીકરીઓ સાથે લઈને આવેલો અને દીકરીના મેરેજ નક્કી કરે એટલા માટે આશીર્વાદ લેવા માટે આવ્યો હતો. પછી મને કે સાહેબ કેટલા બધા છોકરાઓ શોધ્યા, તારે માર એમાંથી આ છોકરો પસંદ કર્યો. મેં કેમ, કયા કારણે? તો કે દીકરીની એક જ ભાવના હતી કે શરાબ, કોઈ પણ જાતનું વ્યસન, સિગરેટ, ડ્રગ્સ વગેરે ન લેતા હોય એવા છોકરા સાથે મારે મેરેજ કરવા છે. ગુરુદેવ, જાણીને આશ્ચર્ય થયું. તપાસ કરતા કરતા ખબર પડી કે મોટા ભાગના પરિવારના ભણેલા ગણેલા શિક્ષિત કોલેજિયન સ્ટુડન્ટો આ બધાની અંદરમાં ફસાયેલા છે. આ બધા બે રોકટોક લે છે. અને અમે 2 દિવસ પહેલા શાદીની અંદરમાં ગયા હતા. હું નામ નથી બતાવતો કઈ જગ્યાની અંદરમાં ગયા હતા,
પણ સાહેબ એ મને નામ સાથે એ પરિવારની વાત સાથે બતાવ્યું કે જૈન દીકરાના લગ્ન અજૈન કન્યા સાથે હતા અને એ જ માળવાની અંદરમાં અજૈન દીકરીના લગ્ન જૈન છોકરા સાથે હતા. બંને ક્રોસ મેચિંગ કર્યું હતું. દીકરી ત્યાં ગઈ અને દીકરાની સાથે અજૈન કન્યા ઘરની અંદરમાં આવી. સાહેબ એ લગ્નની અંદરમાં જૈન તરીકે આપણે માથું નીચું કરવું પડે એટલું બધું શરાબ પીવાતું હતું, એટલી બધી અપક્ષ વાનગીઓ ખવાતી હતી. નોનવેજ સુધીની વાનગીઓ લગ્નની અંદરમાં સાહેબ અમે જોઈ છે, કંપારી છૂટી ગઈ. આપના ઓડિયો પ્રવચનો સાંભળીએ છીએ ત્યારે એમ થયું કે આપણા જૈન પરિવારોની અંદરમાં આ બધું ચાલે? આટલી હદે નીચે ઉતરી ગયા માણસો. અંગ્રેજ પદ્ધતિનું શિક્ષણ કેટલું એનું બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધું. એટલા માટે હું દરેક માતા પિતાઓને કહું છું કે આ ઝેર તમારે કાઢવું પડશે, આ ઝેર નીચોવવું પડશે. અને ઝેર નીચોવવા માટેની છે શિબિર, આવા ઉદ્યાન, સમર વેકેશનમાં ઉદ્યાન માટે મોકલો તમારા દીકરા દીકરીઓને. જે યુવાનો હોય 12 વર્ષથી ઉપરના હોય, સાવ નાનકડા બાળકોના ઉદ્યાન કરાવવાની ઈચ્છા ઓછી છે, કારણ કે લગભગ ક્રિયા કરતા જ નથી. એ લોકો રડતા જ રહે. પછી માતા પિતાને ગમે તારે બોલાવે, માતા પિતા પણ ચાલુ ક્રિયામાં આવીને બેસી જાય. એનું પણ બગાડે, બીજા લોકોનું પણ બગાડે અને અમારું પણ બગાડે. એટલે 12 વર્ષથી ઉપરના જે પણ બાલક બાલિકાઓ હોય એને ખાસ કહું છું, મોકલો અમારા ઉદ્યાનની અંદરમાં. એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. સ્પેશિયલ આ બધી વાતો એને એની ભાષાની અંદરમાં સમજાવવામાં આવશે. આ ઉદ્યાન આરાધનાની આરાધના છે અને એક જાતનો સમજો એક સમર કેમ્પ છે. જે તમે નથી સમજાવી શકતા, જે તમે કહી નથી શકતા, અથવા તો જે તમને સમજાવતા નથી આવડતું, એ બધું જ અમે એને પ્રેમભરી ભાષામાં એકદમ પ્યારી રીતે સમજાવીશું. એટલે ખાસ કહું છું કે સમર વેકેશનના ઉદ્યાનને આ મોકો લઈ લો. મહાવીર ધામ શ્રી સંઘની અંદરમાં ઉદ્યાન છે. અનેક લાભાર્થી પરિવારો તરફથી આ ઉદ્યાન થવાના છે અને આની અંદરમાં તમને પણ જોડાવાનું ખાસ આમંત્રણ આપું છું. તમે પરિવાર આવો, મમ્મી આવે, પપ્પા આવે, દીકરા દીકરી આવે, દાદા દાદી આવે, બધા જ આવો ભેગા થઈને ઉદ્યાન કરવા માટે અને અવનવી વાતો જાણવા માટે મળશે. બાકી જે રીતનું મેક્યુલો શિક્ષણનું જોર વધ્યું છે, અંગ્રેજ શિક્ષણ પદ્ધતિનું ભૂત જે સવાર થયું છે, એના કારણે જે નાસ્તિકોની જે ફોજ પેદા થઈ છે અને એને આ દેશનું બધું નકામું બતાવી દીધું. આ દેશ પાસે કશું જ હતું નહીં. આ દેશ પાયમાલ હતો. અરે બાબા, મેકોલો જ્યારે આ દેશની અંદરમાં જોવા માટે આવ્યો ત્યારે આ દેશની અંદરમાં 18,000 યુનિવર્સિટીઓ ધમધમતી હતી અને દરેક યુનિવર્સિટી એક સ્પેશિયલ કોર્સ કરાવતી હતી. દરેક યુનિવર્સિટી એને પોતે કબૂલ કર્યું છે. મેકોલોએ પોતે કબૂલ કર્યું છે કે 18,000 ઉપરની યુનિવર્સિટીઓ આ દેશમાં ધમધમે છે. એને જ્યાં સુધી ખતમ નહીં કરીએ ત્યાં સુધી હિન્દુસ્તાન પાયમાલ નહીં થઈ શકે. આપણે એને ગુલામીમાં લાવવું છે. એના શિક્ષણને ગુલામ બનાવી નાખો, કારણ કે શિક્ષણ માણસના મનને અસર કરે છે, એના મનને મજબૂત બનાવે છે, એના મનની અંદરમાં દેશ ભાવના પેદા કરે, એના મનની અંદરમાં પરિવારની ભાવના પેદા કરે, એના મનની અંદરમાં ધર્મની ઝંખના પેદા કરે. અને આ શિક્ષણે આ હુમલો પહેલો કર્યો છે. પોતે જ પોતાના ધર્મનો વિરોધી બની ગયો, પોતે જ પોતાની પરંપરાઓનો વિરોધ કરનારો બની ગયો. અને જોઈ લો આજે કેટલા બધા ઊભા થઈ ગયા છે. દૂધ ન પીવાય, ગાયના દૂધ પીવાથી ફલાણું થાય, ગાયના દૂધ પીવું એટલે માંસાહાર કરવા બરાબર છે. આ એક ચાલે છે ને વિગન નામની સોસાયટી, વિગેન પણ કહે છે અને વિગન પણ કહે છે. આ બધી હિન્દુસ્તાનની સંસ્કૃતિ ઉપર કુઠારા ઘાત છે. અરે આ દેશની અંદરમાં તો અબજો વર્ષોથી દૂધ અને ઘીના તો નદીઓ વહેતી હતી. તમે વળી નવી નવાઈના ક્યાંથી આવી ગયા? અને તમને બહુ દયા આવતી હોય ગાયની બચ્ચાઓની, તો તમે ડેરી ઉદ્યોગ પાસે જાઓ. જે ગાયને પરેશાન કરે છે ડેરીવાળા કરે છે. અમારા ખેડૂતો નથી કરતા. ખેડૂતો તો પોતાની ગાયને માતાની જેવો પ્રેમ કરે છે. અને તમે એ બધું નથી કહી શકતા, એટલે પછી ચારેકોર પ્રચાર કરવાની અંદરમાં આવે. કોઈ મોટા એક્ટરને પકડે, કોઈ મોટા ખેલાડીને પકડે અને કોઈ મોટી જગ્યાનીમાં સમારંભ રાખે અને વિગન સોસાયટીના ટી શર્ટ આપે, વિગન બનવા માટેની સલાહો આપે. અને ગાય દૂધના એટલે ગાયના દૂધ નહીં પીવાના, પ્રાણીઓના દૂધ નહીં પીવાના. તો પ્રાણીઓ બધા ક્યાં જશે? તમે ગાયનું દૂધ નહીં પીવો તો લોકો ગાયનું લોહી પીવાના છે, સમજી રાખજો. ગાયને લોકો મારી નાખવાના, અને ગાયને મારવી છે, ગાયનું મટન ખાવું છે, એટલા માટે આ લોકો ગાયને બદનામ કરવા માટે નીકળ્યા છે. કેટલી મોટી પરંપરાને તમે ખત્મ કરી રહેલા છો. આના માટેના સેમિનારો યોજાયા છે, આના માટેના પુસ્તકો બહાર પડી ગયા છે. વિગનવાળાને જડબાતોડ જવાબ આપી શકાય એવી બધી જ દલીલો મોજૂદ છે. અમારા એવા કેટલાય મહાત્માઓ છે. આ વખતે ચેન્નાઈની અંદરમાં ચોમાસું હતા, પન્યાસ નિર્મોહ સુંદર વિજય મહારાજ. આ બાબતની અંદરમાં એટલો ઊંડો અભ્યાસ એમને કરેલો છે. કોઈ પણ વિગનવાળો આવે એની સાથે કલાકોના કલાકો સુધી એને જડબાતોડ જવાબ આપી શકે એમ છે. એટલે આ બધાનું મૂળભૂત કારણ એ છે મેકોલો શિક્ષણ પદ્ધતિ. અને આનાથી દૂર થવું હશે તો બાળકને શિક્ષણ કામનું ભણાવી
અને બાકી બધું એને શિક્ષણ ધર્મનું કે ઘરની અંદરમાં રાખો. અને એના માટેનો સૌથી સારામાં સારો ઉપાય હોમ સ્કૂલિંગ. ઘરને સ્કૂલ બનાવી દો. સ્કૂલમાં મોકલવાની જરૂર નથી. ઘરમાં સ્કૂલ જેવું વાતાવરણ કરી બાળકને ઘરમાં રાખો અને ઘરમાં ભણાવી દો. એટલે આ અહીંયા જે યુદ્ધનું જે વર્ણન કર્યું છે ને, હું તો તમને બધું વર્ણન નથી કરવાનું, કારણ કે યુદ્ધનું વર્ણન જાણીને કે આપણને કામ નથી. એના મુગટને ઉડાડી શકે, દૂર બેઠા બેઠા એના મુગટને ઉડાડે, એને શરીરને ઈજા ન થાય અને મુગટ ઉચકીને દૂર ફેંકાઈ જાય. એના રથના કેટલાક પેડા ખતમ થઈ જાય. અરે એવા બાણ છોડે કે હવાની અંદરમાં બાણ આખા રથને હવાની અંદરમાં ફેંકી દે. આવા બધા ચાલે છે. અહીંયા એક અસ્ત્રનું નામ બતાવ્યું છે, લોખંડનું અસ્ત્ર બનાવ્યું છે, કણાય યુદ્ધ નામનું શસ્ત્ર. આ શસ્ત્ર એવું છે કે હાથ વતી ફેરવી અને હરિસેન રાજાએ સુરસેન ઉપર ફેંક્યું, જાણે કે મૃત્યુ બરાબર આ શસ્ત્ર છે. અને આટલું ફાસ્ટ આવનારું શસ્ત્રને સુરસેને હાથની અંદરમાં પકડી લીધું અને એની સામે એને રવાના કર્યું. અને એ પોતે પોતાના ઘોડા, રથ અને પોતાની સાથે આકાશની અંદરમાં જઈને પડ્યો, આકાશમાં જઈને ઉછળ્યો અને સીધો નીચે પડ્યો. એટલે ધૂળની અંદરમાં રથ ફસાઈ ગયો. અને એ વખતના રથ એટલા બધા મજબૂત બનાવવામાં આવતા હતા કે ઉપરથી નીચે પડે તો પણ રથના પૈડા જુદા નતા પડતા. એક આખી પદ્ધતિ હતી. હિન્દુસ્તાનની પાસે મૌલિક સિસ્ટમ હતી. જે વખતે કોઈ દેશોની પાસે આવી બધી વસ્તુઓ નથી. એટલા માટે તો આ દેશના મરી મસાલા લેવા માટે તો લોકો અહીં ધમપછાડા કરતા હતા. એટલા માટે તો વાસ્કોડી ગામા આ દેશની અંદરમાં આવ્યો. એટલા માટે તો આ દેશની અંદરમાં અંગ્રેજો શોધવા માટે આવ્યા કે આવા ગરમ મસાલા કયા દેશમાં મળે છે, ક્યાંથી મળે છે. અહીંનું રેશમ વખણાય, અહીંના ગરમ મરી મસાલા વખણાતા હતા, અહીંના હાથી ઘોડા વખણાતા હતા, અહીંનું શિક્ષણ વખણાતું હતું, અહીંની યુનિવર્સિટીઓ વખણાતી હતી, અહીંના જ્ઞાન ભંડારો વખણાતા હતા, અહીંના ગુરુકુલની પદ્ધતિઓ વખણાતી હતી, અહીંની વ્યૂહરચનાઓ વખણાતી હતી. અને અંગ્રેજોએ આપણને બધું ઉલટું શીખવાડી દીધું કે આ દેશ તો પછાત હતો, મદારીઓનો હતો, અહીંયા તો ખાલી સાપ સપેરા ફરતા હતા. કોઈ દિવસ આવું બની ન શકે. જેને સાચી દેશદાજ હોય, ધર્મદાજ હોય, રાષ્ટ્રદાજ હોય, એ આવી વાત સ્વીકારી જ ન શકે. જે રીતે હરિસેન અને સુરસેનનું યુદ્ધ ચાલુ હતું અને આ આયુધના કારણે આયુધ એવું ફેંક્યું કે હરિસેન તો ઘાયલ થઈ ગયો, એટલે યુદ્ધમાંથી પાછા નીકળી ગયા. હવે એના બદલે એની જગ્યાની અંદરમાં પશ્ચિમ દેશનો ડમર નામનો રાજા સુરસેનની સામે યુદ્ધ કરવા માટે આવ્યો. અને સામ સામે ચાલાકી, અસ્ત્ર ફેંકવાના, સામે વસ્તુઓ ફેંકવાની, આના આયુધને આ ખતમ કરે, આના આયુધને આ ખતમ કરે, આના મુગટને હડાવી લે, આના બાણની દોરીને કાપી નાખે, જેને પ્રત્યંચા કહેવાય, આ બધાને કાપી નાખે. આમ કરતા નવા રથ લેતા જવાના, જૂના રથ તૂટતા જાય, નવા રથ લેતા જાય. અને આમ કરતા યુદ્ધ એટલું લાંબુ ચાલ્યું. છેલ્લે આને એવું એક હથિયાર ફેંક્યું કે સુરસેન રાજા આકાશની અંદરમાં જઈને પડ્યો. અને નીચે પડતી વખતે સુરસેન રાજાએ અર્ધચંદ્ર આકારનું બાણ એટલું વેધક રીતે ફેંક્યું કે ડમર રાજા એનાથી ઘાયલ થઈને નીચે પડી ગયો. ડમર નીચે પડ્યો એટલે વળી પાછો નવો બીજો રાજા લડવા માટે આવ્યો. આમ સામ સામે રાજાઓની સામે રાજાઓ. હજી સુધી યુદ્ધની અંદરમાં સૈનિકોને ઉતાર્યા નહોતા. પરંતુ નરસિંહ નામનો રાજા જે આવ્યો ને, એને જોયું કે હવે આ સુરસેનને હરાવો હોય તો એકલાનું કામ નથી, આખું સૈન્ય ભેગું લેવું પડશે. એટલે એને પોતાના સૈન્યને આદેશ આપ્યો, ચક્રવ્યૂહ બનાવી દીધો અને ચક્રવ્યૂહની અંદરમાં સુરસેન રાજાને ફસાવી નાખ્યો. સુરસેન કે આટલો બધો યુદ્ધના નિયમનો ભંગ કરવાનો? બોલો કે અમે ભંગ કર્યો છે, તારાથી થાય કરી લે, હવે તું ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છે, હવે તને બહાર કોણ કાઢી શકશે? અને એ વખતે યુદ્ધ તો કરે છે સુરસેન રાજા, પણ આકાશની અંદરમાં જે યુદ્ધ જોવા માટે આવેલા દેવી દેવતાઓ જે હતા, વ્યંતરો, યક્ષો, કિન્નરો, એમને લાગ્યું કે આ તો યાર ખોટું છે, આ તો યુદ્ધના નિયમનો સરિયામ ભંગ થાય છે. એટલે એમને શું કર્યું, ચક્રવ્યૂહની અંદરમાં ફસાયેલા, જેમ મહાભારતની અંદરમાં પણ અર્જુનનો પુત્ર જેમ એકલવ્ય, અર્જુનનો પુત્ર જેમ અંદરમાં ફસાઈ ગયેલો અને એને કોઈ બચાવી તો નથી શક્યું, પણ અહીંયા શું કર્યું, ફસાઈ ગયેલા સુરસેન રાજાને આકાશની અંદરમાં રહેલા દેવતાઓએ હાથની અંદરમાં ઉચકી દીધો. સુરસેન કે મને કેમ લઈ જાઓ છો, મારે યુદ્ધ કરવું છે. દેવતાઓ કે અમે તમને બચાવવા માટે માંગીએ છીએ, આ રાજાઓ અન્યાયી છે, ખોટી રીતે તમારા એકલા ઉપર આખું ચક્રવ્યૂહનું સૈન્ય છોડી દીધું છે. આમાં સૈન્ય ઉતારવાની ના જ હતી, તમારી યુદ્ધમાં સંધિ થયેલી હતી. પણ રાજા બોલે છે કે ભાઈ મારા સૈનિકો બચારા મરી જવાના, મારા સૈનિકોમાં ખતમ થઈ જવાના. સુરસેન રાજા કેટલું વિચારે છે કે હું તો બચું નહીં, પણ મારા સૈનિકોનું શું થવાનું?
તો કે અમે એની પણ બધી વ્યવસ્થાઓ કરી લઈશું. તમને હવે નીચે તમારે જવાનું જોખમ છે, તમારે નીચે જઈ શકાય એમ નથી. અને આ બાજુ આટલા બધા રાજાઓ ભેગા થઈને યુદ્ધ લડવા માટે આવ્યા, અન્યાયી રીતે આવ્યા. દેવતાઓએ સમજાવ્યું કે તમે તમારી પત્ની અને તમારા દીકરાને લઈ લો અને અમે તમને સુરક્ષિત જગ્યાએ મૂકી દઈશું. અહીંયા હવે યુદ્ધ કરવું તમારા હિતની અંદરમાં નથી, વરના તમે માર્યા જવાના. તમારી પ્રજાને કોણ સાચવશે? તમે મરશો તો આખી પ્રજાનું પણ કચુંબર થઈ જવાનું. એટલે સુરસેન રાજા દેવોને વારંવાર કહે છે કે મારું હરણ નહીં કરો, મને લડવા દો. પરંતુ દેવતાઓએ આખી વાત સમજાવી દીધી કે તમે હમણાં તમારા બાળક સાથે સુરક્ષિત જગ્યાએ થઈ જાઓ. છેલ્લે સુરસેન રાજા માન્યો. એની પત્ની અને નવજાત બાળક એને લઈ વિમાનની અંદરમાં લઈ અને દેવતાઓ એને જ્યારે ઉપર લઈ જાય છે અને આ તરફ સુરસેન રાજા યુદ્ધની અંદરમાં દેખાયો નહીં. એટલે આ લોકોએ એવી જાહેરાત કરી દુશ્મન રાજાઓએ કે સુરસેન રાજા મરાયો, સુરસેન રાજા ખતમ થઈ ગયો, અમારા ચક્રવ્યૂહમાં ફસાઈને એને પ્રાણ ત્યાગી દીધા છે. એટલે સુરસેન રાજાની જે ફોજ હતી, સૈન્ય હતું, એને નરસિંહનો આશરો લઈ લીધો. હવે એમને ખબર પડી ગઈ કે આપણો રાજા મરી ગયો છે, આમે મરી જવું એના કરતાં એના શરણે ચાલી જઈએ. એટલે એ સૈન્ય ચાલી ગયું. એટલે આખી ચંપા નગરી ઉપર કબજો જામી ગયો છે નરસિંહ રાજાનો. નરસિંહ રાજાએ ચંપા નગરી ઉપર પોતાની આણ ફેલાવી દીધી, પોતાના સૈન્યને મૂકી દીધું. અને સુરસેન રાજા ક્યાં છે એનો અતોપતો નથી, પણ એને જાહેરાત એવી કરી કે સુરસેન રાજા હણાયો છે, ઘવાયો છે. અને પહેલા એને તપાસ કરી કે એના દીકરાઓ ક્યાં છે, એનો દીકરો ક્યાં ગયો, એની પત્ની ક્યાં ગઈ, એ પણ જોવા માટે નથી મળતા. એટલે નગરની અંદરમાં જેટલા પણ મંત્રીઓ હતા, જેટલા પણ રાજાના માનનારા વ્યક્તિઓ હતા, બધાનું હરણ કર્યું, બધાને માર મરાવડાયો. બોલો ક્યાં છે? રાજા તો મરી ગયો, પત્ની ક્યાં છે, નાનો દીકરો ક્યાં છે? ઓલા લોકો કહે છે અમને પણ ખબર નથી, અમે પણ શોધીએ છીએ કે ક્યાં ગયો છે, અમને પણ ખબર નથી. અને આ બાજુ દેવતાઓએ સુરસેન રાજા એની પત્ની અને બાળકને ઉચકીને આકાશની અંદરમાં લઈ ગયા અને એક સુરક્ષિત જગ્યાની અંદરમાં મૂકવા માટે જ્યાં જાય છે, સુરક્ષિત જગ્યાએ જ્યાં મૂકવાની અંદરમાં જવાનું થાય છે. અને દેવતાઓ વિચાર કરે કે આને આપણે ક્યાં મૂકીશું? ત્યારે એ વખતે એક દેવતા બોલ્યો કે ભરતખંડની અંદરમાં ઘાતકી ખંડ નામનો એક વિભાગ છે. ઘાતકી ખંડની અયોધ્યા નગરીની અંદરમાં હાર ચક્રવર્તી એવો એક વિમલ નામનો રાજા છે. અને ચક્રવર્તી સમાન આ રાજા પણ પુત્ર વગરનો છે અને હમણાં જે મરાયો છે. તો ચલો આપણે એક કામ કરીએ, પુત્ર વગરના રાજા આમે મરી ગયા છે, લોકો નવો રાજા શોધે છે, તો આપણે સુરસેનને ત્યાં મૂકી દઈએ. એટલે વિમાનની અંદરમાં નાનકડા દીકરા વીરસેનને રાણી અને સુરસેન રાજાને લઈ જાય છે. એમાં દીકરો હવાની અંદરમાં અચાનક ઉછળ્યો, વીરસેન રમતની અંદરમાં, અને ઉછળવાના કારણે ઉછળીને સીધો નીચે પડકાયો. હજી પકડવા જાય કરવા જાય એની પહેલા નીચેના જંગલની ઝાડીઓની અંદરમાં ક્યાં પડ્યો કોઈને ખબર નથી. દેવતાઓ ખુદ શોધવા માટે ગયા. રાજા કલ્પાંત કરે છે, રાણી કલ્પાંત કરે, જેના માટે યુદ્ધ કર્યું, જેના માટે અધૂરું યુદ્ધ છોડીને ભાગી નીકળ્યા, જેના માટે આ શત્રુ રાજાઓ ચઢાઈ કરવા માટે આવ્યા, એ દીકરો પોતે ગાયબ થઈ ગયો. કેવું કમનસીબી છે! નાનકડો દીકરો હવાની હજારો ફૂટ હવાથી નીચે પડે, લગભગ મરી જ ગયો હોય. દેવતાઓ શોધે છે, વ્યંતરો શોધે છે, એમનું પણ અવધિ જ્ઞાન બહુ મર્યાદિત હોય, એટલે બહુ લાંબી ખબર ન પડે. બહુ બધી શોધખોળ ચલાવી, કશું જ ન મળ્યું. છેવટે દેવતાઓએ કીધું કે એક કામ કરો, તમે હમણાં ઘાતકી ખંડના નગરમાં પહોંચી જાઓ, ત્યાં તમે રાજા બની જાઓ અયોધ્યા નગરીમાં, તમારા પુત્રને અમે લઈને આવશું, અમે શોધીશું, તમે બહુ લાંબી વાર નહીં કરો, અહીંયા સમય બગાડવાની જરૂર નથી. પરાણે સુરસેન રાજાને તૈયાર કર્યો, રડતો જાય છે, કલ્પાંત કરતો જાય છે. જે દીકરો વર્ષો પછી માગ્યા પછી મળ્યો છે, દેવતાઓની કૃપાથી મળ્યો છે, વાસુપૂજ્ય પરમાત્માની પરમ કૃપાથી મળ્યો છે, એ જ દીકરો હવે ગાયબ થઈ ગયો. જે દીકરા માટે આ બધું જ કર્યું, યુદ્ધ વગેરે કર્યું, હવે દીકરો જ ગાયબ થઈ ગયો. પરાણે રાજા તો પહોંચ્યો, ત્યાં રાજા તો બની ગયો, પરંતુ આ બાજુ દરેક પર્વત ઉપર, દરેક ઘરોમાં, દરેક ઝાડ ઉપર, સર્વ ઠેકાણે જંગલનો એક ભાગ એવો નથી કે જ્યાં આને ન શોધ્યો હોય. પણ કોણ જાણે શું થયું, વીરસેન જળ્યો જ નહીં. રાજા કે મારે રાજા નથી બનવું, હું જંગલની અંદરમાં રહીશ, જંગલની અંદરમાં દીકરાને શોધીને જિંદગી ખતમ કરી નાખીશ, મારે રાજા નથી બનવું. સાહેબ, એકવાર રાજા બની જાવું જરૂરી છે, એનાથી તમારા દીકરાને પણ ભવિષ્યની અંદરમાં ફાયદો થવાનો. રાજા ચિત્તા ખડકીને મરવા તૈયાર થયો. માંડ સમજાવીને અયોધ્યા નગરીનો રાજા તો બનાવી દીધો. હવે આ બાજુ રાજા માનવા તૈયાર નથી. રાજા તો બની ગયો,
પણ કે હજુ ચિતામાં જલીને બળી જવું, ચિતામાં જલીને બળી જવું, મારે જીવવું નથી. અને એ જ સમયની અંદરમાં આકાશમાંથી એક ચારણ મુનિવર પસાર થતા હતા. આપણી જે લબ્ધિઓ છે ને એમાં એક જંગાચારણ લબ્ધિ આવે છે. જંગાચારણ અને વિદ્યાચારણ મુનિવર હોય. આ એક વિશિષ્ટ પ્રકારના મુનિવર. કેટલાક ચારણ મુનિવરો વિદ્યા દ્વારા આકાશમાં ઉડી શકે અને કેટલાક ચારણ મુનિવરો જંગાબલ દ્વારા. જંગાબલની તાકાત એવી છે કે એક કૂદકે મેરુ પર્વતના અમુક ભાગની અંદરમાં જઈ શકે અને બીજા કૂદકે છેક પાંડુપનની અંદરમાં જઈ શકે અને પાછા વળતા કદાચ 2 કૂદકે આવી શકે, કોઈ એક જ કૂદકે પહોંચી શકે. આવા અલગ અલગ ભેદભાવ આવે છે, આવા ફેરફારો આવે. પણ આવા એક ચારણ મુનિવરની વાત આવે છે શાસ્ત્રોની અંદરમાં. એવા ચારણ મુનિવર આકાશમાંથી પસાર થતા હતા અને ચારણ મુનિવરે રાજાને કલ્પાંત કરતો જોયો. રાજા રાણીને ચિતા ખડકીને બરી મળતા જોયા. દેવતાઓ સમજાવે છતાં પણ સમજવા તૈયાર નથી અને મુનિવરને કરુણા આવી. મુનિવર પરમ દયાળ. નવપદની પૂજાની અંદરમાં લખ્યું છે મુનિઓ દયાના ભંડાર હોય, મુનિઓ કરુણાના ભંડાર હોય. અને એક મુનિવરને દયા આવી એટલે મુનિવર નીચે ઉતર્યા. મુનિવર પૂછે છે કે શું છે, કેમ તમારે મળવું છે? એટલે રાજા કહે છે કે મારો દીકરો ખોવાઈ ગયો છે, મારે દીકરા વગર કેવી રીતે જીવવાનું? હવે મુનિ ભગવંત શું ઉપદેશ આપે છે, મુનિ ભગવાન કેવી અદ્ભુત રીતે રાજાને છટાપૂર્વક સમજાવે છે. અને આપણને સમજવું જરૂરી છે કે કેટલીક વસ્તુઓના વિયોગની અંદરમાં જે આપણે રડતા હોઈએ છીએ, આપણે કકડતા હોઈએ છીએ, તો એવા સમયમાં કેવી રીતે બચાવ થાય એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.